12મા ધોરણની અંદર છે ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ, જે આપણે છે કોર્સનું આ છેલ્લું ચેપ્ટર છે, 14મું ચેપ્ટર છે આમ તો છેલ્લું, પણ એ આપણે અગાઉ ભણાવી દીધું છે. આ ચેપ્ટર આપણે ભણાવી દઈએ બરાબર, એટલે 12મા ધોરણનો કોર્સ અહીં પૂર્ણ થઈ જાય છે. તો ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસની શરૂઆત કરીએ બરાબર છે. આકૃતિ તમે જોઈ શકો છો કે જેમાં શું કંઈક ન્યૂટનનો એક યુરેનિયમ પર મારો ચલાવવામાં આવે છે. એમાંથી જુઓ નવા બીજા બેરિયમ અને છે ક્રિપ્ટોન Kr બરાબર, બંને છે નવા તત્વો મળે છે, ન્યૂટન છૂટા પડે છે. આ ન્યૂટન બીજા આવા છે યુરેનિયમ પરમાણુ ઉપર અથડાય અને આખી ચેઇન રિએક્શન પ્રક્રિયા હોય છે. તે પહેલાં ન્યુક્લિયસ શું છે, ન્યુક્લિયસ વિશે છે સામાન્ય આપણે પરિચય મેળવવો પડે કે આપણે ન્યુક્લિયસ કહીએ છીએ કોને. આપણને છે જે અંદાજ છે એ મુજબ જો આપણે ચાલીએ બરાબર, તો કે આપણે એવું વિચારીએ છીએ કે પરમાણુ શું છે, તો કે પરમાણુ છે એક ગોળો છે. રુથરફોર્ડે જેમ સમજૂતી આપેલી છે એ પ્રમાણે પરમાણુની અંદર શું આવેલું છે, તો કે અંદર છે નાનો એનો કેન્દ્રીય ભાગ આવેલો છે, જેમાં શું આવેલો છે કે તો કે ધન વિદ્યુત ભાર આવેલો છે. કેન્દ્રની અંદર જે ધન વિદ્યુત ભાર આવેલો છે, આ ધન વિદ્યુત ભારને આપણે છે પ્રોટોન તરીકે ઓળખીએ છીએ, યાદ રાખીએ. અને બહાર છે ઘણી બધી સેલ એટલે કક્ષાઓ આવેલી છે. આ જુદી જુદી કક્ષાઓમાં જુદા જુદા ઇલેક્ટ્રોન બરાબર, આપણે છે એવું વિચાર્યું છે કે પોતે છે બોહર ક્વોન્ટમ સિદ્ધાંતોનું પાલન કરીને આ ઇલેક્ટ્રોન છે જુદી જુદી કક્ષાઓમાં ભ્રમણ કરતા હોય છે. ટૂંકમાં જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો જ છે સામે ઋણ વિદ્યુત ભાર છે. એટલે કોઈ પણ પરમાણુ છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. પણ વાત તો આપણે ન્યુક્લિયસની કરીએ છીએ બરાબર. તો ન્યુક્લિયસ અને આમાં શું ફેર છે એની વાત કરીએ. જ્યારે છે રુથરફોર્ડે જે આલ્ફા કણનો પ્રયોગ કર્યો હતો, તમને ખબર છે કે સોનાનું વરખ હોય છે, સોનાના વરખ ઉપર છે આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવે છે. અહીંયા છે આલ્ફા કણોનો મારો ચલાવી અને છે અને પરમાણુની જુદી જુદી ત્રિજ્યા નક્કી કરી હતી. આ રીતે છે પરમાણુની ત્રિજ્યા એને છે 10⁻², યાદ રાખીએ કે -10 મીટરના ક્રમનું છે વિચાર્યું હતું. જ્યારે ન્યુક્લિયસ છે બરાબર, ન્યુક્લિયસની ત્રિજ્યા એને છે 10⁻14 મીટરના ક્રમની છે અંદાજ કાઢેલો હતો. એનો અર્થ એવો થયો કે જો આ બેની હું ગણતરી કરીને હું એક રેશિયો લઉં બરાબર, તો મને રેશિયો કેવા પ્રકારનો મળે છે એની વાત કરીએ બરાબર. જો હું ન્યુક્લિયસનું કદ લઉં અને છેદમાં પરમાણુનું કદ લઉં, હવે તમને ખબર છે ગમે એના કદ લઈએ, કદ એટલે v થાય, v એટલે થાય 4/3 πr³. આ સૂત્ર છે. હવે આ બધી જ રાશિ સમાન છે બરાબર, માત્ર ત્રિજ્યા સિવાયની. એનો અર્થ એવો થયો કે આ ભાગ તો અહીંથી ઉડી જશે, પણ જો હું ત્રિજ્યાની વાત કરું બરાબર, તો ત્રિજ્યાની મારે ગણતરી કઈ રીતે કરવી. ન્યુક્લિયસ કદ એટલે કે 10⁻14⁻3, જ્યારે છે આનું કદ એટલે 10⁻10⁻3. સાદુરૂપ લઉં તો અહીંયા 10⁻14 42 થાય, અહીંયા સાદુરૂપ લઉં એટલે કે -30 થાય. જો આ રીતે વાત કરું બરાબર, તો કે ન્યુક્લિયસનું કદ છેદમાં છે પરમાણુનું કદ. ન્યુક્લિયસનું કદ છે અને પરમાણુ કદનું બંને વચ્ચેનો રેશિયો લઉં તો 10⁻42 + 30 = 10⁻12. તો બીજા શબ્દોમાં એવું બોલી શકાય કે ન્યુક્લિયસનું કદ છે પરમાણુના કદ કરતાં 10⁻12 ગણું નાનું છે. જો આનો એક અંદાજ કાઢું તો એક અંદાજ હું એવો પણ કાઢી શકું, જો દળના સંદર્ભમાં હું આગળ વધું બરાબર, તો કે છે ભલે પરમાણુ છે ખૂબ મોટો છે બરાબર, ન્યુક્લિયસ ખૂબ નાનો છે. આ આખો જે પરમાણુ છે એને તમે ફૂટબોલનું મેદાન કહી શકો છો. ફૂટબોલના મેદાનની વચ્ચોવચ્ચ મધ્યમાં એક ટેનિસ બોલ મૂકેલો હોય, ટેનિસ બોલ મૂકેલો હોય છે બરાબર, એવડું છે એનું છે કદ હોય છે. એટલે ખાસ યાદ રાખીએ કે પરમાણુનું કદ છે એ ન્યુક્લિયસના કદમાં છે એ કંઈક આટલું સમાયેલું હોય છે, એવું પણ આપણે કહી શકો. 99.9%. ટૂંકમાં છે પરમાણુનું દળ છે બરાબર, ન્યુક્લિયસનું દળ છે પરમાણુનું દળ કરતાં આટલા ગણું ભારે છે, 99.99%. એટલે સમગ્ર પરમાણુ દળ છે તેના કેન્દ્રમાં સમાયેલું હોય છે. અને બાકીનો વિસ્તાર છે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે, અને બાકીનો વિસ્તાર સમગ્ર વિસ્તાર લગભગ ખાલી હોય છે. જો ગણતરી કરીએ તો લખ્યું છે કે દરેક પરમાણુનો સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ ધન વિદ્યુત ભાર છે, કે જેમાં ધન વિદ્યુત ભારિત પ્રોટોન આવેલા હોય છે. અને પરમાણુનું સમગ્ર દળ મધ્ય ભાગમાં કેન્દ્રિત થયેલું હોય છે, જેને તેની નાભી એટલે ન્યુક્લિયસ કહેવાય છે. પરમાણુના પરિમાણની ત્રિજ્યા ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં ઘણા ફેર હોય છે. રુથરફોર્ડે આલ્ફા કણના પ્રકીર્ણનમાં દર્શાવેલું છે
કે પરમાણુની ત્રિજ્યા છે 10⁴ ગણી નાની છે. આનો અર્થ એવો થયો કંઈ કાંઈ સમજાણું નહીં મને શું કીધું છે બરાબર. આ શબ્દને આપણે આ રીતે લખીએ કે ન્યુક્લિયસની ત્રિજ્યા છે 10⁻14 ટાઈમ્સ છે, જ્યારે છે પરમાણુ છે બરાબર એ 10⁻10, જેનું સાદુરૂપ લઉં તો અહીંયા સાદુરૂપ મેં વિચાર્યું હતું એ કંઈક પ્રમાણે 10⁻12 મળે છે. એટલે ન્યુક્લિયસનું કદ પરમાણુના કદ કરતાં 10⁻12 ગણું નાનું છે. આવી બધી વાત છે. હવે પરમાણુના દળના એકમ અને છે તેની વ્યાખ્યા લખો એવું લખ્યું છે ત્યાર પછીનો પ્રશ્ન. સામાન્ય રીતે આપણને ખબર છે કે મોટા કણો હોય તેનું દળ શેમાં મપાય. જનરલી છે આપણું દળ છે એ કિલોગ્રામમાં મપાય છે, પણ જ્યારે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા નાના સૂક્ષ્મ કણો હોય ત્યારે એના દળ માપવાની વાત થાય ત્યારે એનું દળ છે એ એટમિક માસ યુનિટમાં મપાય છે. ખાસ યાદ રાખવી, સૂક્ષ્મ કણોનું દળ AMU-માં મપાય છે. AMU-ને શું કહેવાય તો કે એટોમિક માસ યુનિટ કહેવાય છે. અને તેને દર્શાવવા માટેની સંજ્ઞા શું છે તો કે સ્મોલ યુ કરી આ રીતે દર્શાવે છે. હવે એટોમિક માસ યુનિટની વ્યાખ્યા લઈએ તો વ્યાખ્યા શું છે? વ્યાખ્યા કંઈક આવી છે. જોવાની વ્યાખ્યા લો બરાબર, તો કે વ્યાખ્યા કંઈક આવી છે કે અનુત્તેજિત પરમાણુના દળના અનુત્તેજિત કાર્બન 12 એવો શબ્દ આવશે. કાર્બન 12 પરમાણુના દળના 12મા ભાગને વન એટમિક માસ યુનિટ કહે છે. આ યાદ રાખજો. અનુત્તેજિત એટલે કે એવો પરમાણુ કે જેમાં કોઈ પણ પ્રકારના વિકિરણનું ઉત્સર્જન કરતો હોય નહીં. કાર્બન પરમાણુ લીધો છે, એ સ્ટેબલ છે બરાબર, એનો 12મો ભાગ લીધો છે. જો આખી ગણતરી કરું છું, આ ટેક્સ્ટબુકમાં નથી, યાદ રાખીએ જાણકારી માટે બરાબર. હવે કાર્બન 12 નો હું પહેલા પરમાણુ ભાર લઉં તો કાર્બન 12 નો પરમાણુ ભાર થાય 12 ગ્રામ પ્રતિ મોલ. એનો અર્થ એવો થયો 12 ગ્રામ લેવું પડે. ગ્રામ એટલે કિલોગ્રામમાં કન્વર્ટ કરું તો -10⁻³ થાય છે. અને છેદમાં છે 1 મોલમાં પરમાણુની સંખ્યા લઉં તો એવોગ્રેડો આંક જેટલી હોય 6.02 × 10⁻23 ટાઈમ્સ હોય છે, આટલી હોય છે. જો હું આ સાદુરૂપ લઉં તો મને એક પરમાણુનું દળ મળ્યું, કાર્બન 12 ના એક પરમાણુનું દળ. પણ મને તો અહીંયા એવું કીધું છે એનો 12મો ભાગ લેવાનો છે. એટલે જો હું અહીંયા સાદુરૂપ આપું કે 12 × 10⁻³ છેદમાં છે 6.02 × 10⁻23, આનો 12મો ભાગ એટલે અહીંયા છેદમાં 12 કરી નાખવાના રહ્યા. અને જો હું આખું સાદુરૂપ લઉં તો 1.66 × 10⁻27 કિલોગ્રામ મળે છે. એનો અર્થ એવો થયો કે એક એટમિક માસ યુનિટને સમતુલ્ય દળ કેટલું થયું? ખાસ યાદ રાખીએ, દરેક વખતે પરીક્ષામાં ઉપયોગ કરવાનો છે. 1.666 × 10⁻27 બરાબર કિલોગ્રામ જેટલું હોય છે બરાબર. ખાસ કરીને આનું દળ શેમાં મપાય છે, કોની મદદથી માપવામાં આવે છે બરાબર? તો આનું દળ માપવા માટેનું જે છે ચોકસાઈપૂર્વકનું સાધન છે બરાબર, એને કંઈક છે માસ સ્પેક્ટ્રોમીટર તરીકે ઓળખવામાં આવે છે બરાબર. તો ફરીવાર આપણો પ્રશ્ન શું છે જોઈ લઈએ જરીક. પરમાણુના દળનો એકમ તો કે એટમિક માસ યુનિટ, તેની વ્યાખ્યા તો કે અનુત્તેજિત કાર્બન 12 પરમાણુના દળના 12મા ભાગને એક એટમિક માસ યુનિટ કહેવાય છે. કાર્બન 12 નો પરમાણુ ભાર ગ્રામ પ્રતિ મોલ એટલે કે એને છે 6.02 × 10⁻23 એવોગ્રેડો સંખ્યા વડે ભાગો એટલે એક પરમાણુ દળ મળે. એનો મેં 12મો ભાગ કર્યો, તમે જોઈ શકો છો. એટલે મને કંઈક 1.66 × 10⁻27 મળ્યું. એનો અર્થ એવો થયો કે 1 એટમિક માસ યુનિટને સમતુલ્ય દળ 1.66 × 10⁻27 કિલોગ્રામ થાય છે. તો આ આપણે યાદ રાખવાનું છે. વધારામાં છે આનું દળ માપવા માટેનું ચોકસાઈપૂર્વક છે કયું સાધન વપરાય છે તો કે માસ સ્પેક્ટ્રોમીટર બરાબર. અને માસ સ્પેક્ટ્રોગ્રાફી એની રીત છે આખી. ચાલો થોડુંક વર્ણન વાંચી જઈએ. દળનો એકમ અને વ્યાખ્યા લખો. પરમાણુ દળ કિલોગ્રામની સરખામણીએ ઘણું નાનું હોય છે. આથી આ દળને કિલોગ્રામમાં દર્શાવવો સગવડ ભર્યો એકમ નથી. તેથી આના એકમને AMU-માં મપાય છે. AMU નો અર્થ થાય એટમિક માસ યુનિટ. એટમિક એટલે સૂક્ષ્મ કણ, માસ એટલે દળ, યુનિટ એટલે એકમ, જેને યુનિફાઈડ માસ યુનિટ તરીકે પણ દર્શાવવામાં આવે છે. અનુત્તેજિત એટલે કે જેમાંથી કોઈ વિકિરણોનું ઉત્સર્જન ન થતું હોય તેવો કાર્બન પરમાણુ લેવાનો, એનો 12મો ભાગ કરવાનો, એને કહેવાય 1 એટમિક માસ યુનિટ.
એક એટમિક માસ યુનિટને છે અનુત્તેજિત કાર્બન 12 ના પરમાણુ દળ કાંઈ કેટલું થાય છે 1.99 × 10⁻26 એ તમને ક્યાંથી મળશે? જો અહીંથી મળી જાય. આ બેન ભાગાકાર કરો, 12 ભાગ્યા 6.02 કરો, બરાબર. જેવું 12 ભાગ્યા 6.02 કરશો ને એટલે તમને કંઈક આવું દળ મળશે. હવે હજી આનો 12મો ભાગ કરો, બરાબર ને? આનો જેવો તમે 12મો ભાગ કરશો ને એટલે એ દળ તમને કેટલું મળશે? જો આવી રહ્યો અહીંયા 1.66 × 10⁻27 કંઈક આવું મળશે, બરાબર. તો આપણે આ છે એ ખાસ યાદ રાખશું. સમસ્થાનિક પરમાણુઓના ઉદાહરણ આપી સમજાવો. સમસ્થાનિક, સમ એટલે સરખું ને સ્થાનિક એટલે એક સ્થાન. એક જ સ્થાન ઉપર ગોઠવાયેલા જુદા જુદા પરમાણુઓને એકબીજાના સમસ્થાનિક કહેવાય. આપણને ખબર છે મેન્ડેલિફે જે આવત કોષ્ટક આપ્યું છે, બરાબર, એમાં દરેક તત્વને જુદા જુદા સ્થાને ગોઠવા છે. જેમ કે હું અહીંયા લખું છું 1H1, તો તમે મને કહેશો સાહેબ આ તો હાઇડ્રોજન છે. હાઇડ્રોજન આવત કોષ્ટકના પહેલા ખાનામાં ગોઠવાય છે. તો ચાલો હવે જો હું 1H1 નું સમસ્થાનિક લઉં, હું અહીં લખું 1H2, તમે મને કહેશો સાહેબ આ તો છે ડ્યુટેરોન છે. તો આવત કોષ્ટકમાં આને પણ ક્યાં બતાવાય? તો કે પહેલા ખાનામાં. પછી હું દાખલા તરીકે આ લખું છું 1H3, બરાબર. જો હું 1H3 લખું તો આને પણ આવત કોષ્ટકમાં ક્યાં ગોઠવાય છે? બરાબર. તો કે આ 1H3 લઈએ તો પણ એને આવત કોષ્ટકમાં છે એ જ સ્થાન ઉપર છે ગોઠવવામાં આવે છે, બરાબર. જેને છે કંઈક ટ્યુટેરોન કે ટ્યુટ્રિયમ કે સમથિંગ કંઈક બોલાતું હશે. તો સમસ્થાનિક એટલે શું? તો કે એક જ આવત કોષ્ટકમાં એક જ સ્થાન ઉપરથી દર્શાવાય એને સમસ્થાનિક કહેવાય. પણ આને હું તમને કંઈક અલગ સંદર્ભમાં સમજાવું તો વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે હું એક ઉદાહરણ લઉં છું કે ભાઈ 17Cl35, 17Cl35. તમે મને એમ કહેશો કે સાહેબ આ તો છે Cl છે એનો પરમાણુ ભાર કેટલો થાય? તમે મને એમ કહેશો સાહેબ આનો પરમાણુ ભાર છે ને લખી નાખો ને, એટલો થાય 35 ગ્રામ પ્રતિ મોલ. હમણાં હું 35 ગ્રામને યુનિફાઈડમાં લઈ જાઉં અને મોલને છે 6.02 વડે ભાગો એટલે એક પરમાણુ દળ કેટલું હોય એ મને મળી જાય. પણ યાદ રાખો કે આપણે અહીંયા છે Cl, બરાબર, એટલે ક્લોરીન થશે ને, એને આપણે 35 લઈએ છીએ, બરાબર. પણ એ પણ એના એક કરતાં વધુ ઘટકોનો બનેલો હોય છે. જેમ કે અહીંયા ક્લોરીન Cl છે, બરાબર, એ ખાસ કરીને એના 2 પ્રકારના ઘટકોનો બનેલો હોય છે. અને એ 2 ભેગું થઈને આખે આખું મળશે. 2 પ્રકારના ઘટકો એટલે કયા કયા એ હું તમને કહી દઉં. એના 2 સમસ્થાનિક છે. ક્લોરીનનો છે એક સમસ્થાનિક કંઈક આટલા ટકા એનું પ્રમાણ છે દળનું, 34.98 એટમિક માસ યુનિટ છે. યાદ રાખીએ કે આનું પ્રમાણ કેટલું છે? તો કે આનું પ્રમાણ છે આપણને આપ્યું છે આમાં કંઈક 75.4% પ્રમાણ છે, બરાબર. જ્યારે છે બીજો એનો જે સમસ્થાનિક છે એનું પ્રમાણ કંઈક કેટલું છે? 36.98, બરાબર. દળની અંદર વાત કરું, એટમિક માસ યુનિટમાં એટમિક માસ યુનિટ છે, યાદ રાખીએ. એને ગુણ્યા જો છે હું એ પ્રમાણ લઉં તો એ લગભગ મને 24.6% જેવું આપે છે. જો મારે આ બેનું કુલ દળ લેવું હોય તો શું કરવું પડે? તો કે આ બેનો મારે ગુણાકાર કરવો પડે. આ બેનો ગુણાકાર કરું પછી એનો સરવાળો કરવો પડે. સરવાળો કરીને પછી આખાને મારે 100 વડે ભાગવું પડે, કારણ કે ટકાવારીમાં બહાર લઈ જવું છે. તમારે આગળ કેલ્સી છે, તમે સાદુરૂપ આપો 75.4 ગુણ્યા છે 34.98 કરો, જે કિંમત આવે એને સ્ટોપ કરો, પછી 24.6 એને ગુણ્યા છે 36.98 કરો. બંને કિંમતનો સરવાળો કરીને 100 વડે ભાગો એટલે તમને છે કંઈક આટલું જોવા મળશે, બરાબર. આપણે જનરલી લખીએ છીએ એવું 35, એટલે કે 35 ગ્રામ પ્રતિ મોલ, પણ એને દર્શાવે આ રીતે. એનો અર્થ એવો થયો કે આવત કોષ્ટકમાં કોઈ પણ તત્વ લઈ લો, એ એના અંદરના ઇન્ટરનલ એક કરતાં વધુ ઘટકોનો બનેલો હોય છે. જેમ કે Clના અહીંયા તમને 2 ઘટક બતાવ્યા. એક ઘટકનું પ્રમાણ 34.98 યુનિટ છે, જ્યારે બીજા ઘટકનું પ્રમાણ છે કંઈક 36.98 યુનિટ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે છે અલગ અલગ આપણે આને બતાવી શકીએ. હમણાં જ મેં વાત કરી હતી કે હાઇડ્રોજન, 1H1 હાઇડ્રોજનની હું વાત કરું છું, એનું એક તમને ઉદાહરણ આપું, જોઈએ અહીંયા, બરાબર છે. ચાલો, મારે કંઈ લખવાની જરૂર નથી, અહીં લખેલું છે જ, બરાબર. મારું કામ ઘણું આસાન થઈ ગયું છે, બરાબર. જોઈએ, હાલો વાંચતા જઈને આગળ વધીએ. પરમાણુના દળોનું માપન એક જ તત્વના વિવિધ પ્રકારના પરમાણુઓ કે જેઓ એક સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવે પણ દળ જુદા જુદા હોય તેવા પ્રકારના પરમાણુઓને એકબીજાના આઇસોટોપ્સ એટલે સમસ્થાનિક કહેવાય. આવા દરેક તત્વોના પરમાણુ ક્રમાંક સરખા હોય આવત કોષ્ટકમાં તેને એક જ સ્થાન ઉપર દર્શાવે, જેને ઝેડ સાઇન વડે દર્શાવે છે, બરાબર. જ્યારે એ એટલે છે એનો દળાંક થાય, એન એટલે ન્યૂટનની સંખ્યા, આ રીતે હોય છે. આગળ હું આની ચર્ચા કરીશ આઇસોટોપ્સની.
સમસ્થાનિકોના તત્વના આવત કોષ્ટકમાં સ્થાન એક જ જગ્યાએ હોય છે. જુદા જુદા તત્વના સમસ્થાનિકનું દળનું પ્રમાણ સાપેક્ષ પ્રમાણ જુદું જુદું હોય છે. ઉદાહરણ તરીકે હમણાં જ આપણે લીધું ક્લોરીન, 34.98 યુનિટ અને 36.98 યુનિટના બે સમસ્થાનિકો ભેગા થઈને એક ક્લોરીન બનાવે છે. બંનેનું પ્રમાણ અનુક્રમે છે 75.4 અને 24.6% જેટલું હોય છે. જો આ રીતે હું ક્લોરીનનું સરેરાશ દળ ગણીને આ યાદ રાખજો, ઉદાહરણ નંબર 1 છે, યાદ રાખીએ બરાબર, તો મને કંઈક લગભગ છે 35.47 યુનિટ જેટલું જોવા મળે છે. બરાબર. એ જ રીતે છે હલકા તત્વ હાઇડ્રોજનની વાત કરીએ. હાઇડ્રોજનમાં જ્યારે હું અહીંયા છે 1H1 લખતો હોઉં ત્યારે છે માત્ર છે આની અંદર એક જ પ્રોટોન રહેલો છે. એક પ્રોટોનનું દળ છે અંદાજિત 1.0078 યુનિટ છે. જ્યારે હું અહીંયા 1H2 લખું, 1H2 નો અર્થ એવો થયો એક પ્રોટોન છે અને એક ન્યુટ્રોન છે એની અંદર, ત્યારે એનું દળ છે 2.0141 યુનિટ થાય. જ્યારે હું અહીંયા 1H3 લખું, યાદ રાખીએ, જ્યારે આ 1H3 નો અર્થ એવો થયો કે એમાં એક જ પ્રોટોન છે, બે ન્યુટ્રોન છે, ત્યારે ટ્રિટિયમ સાઇન વડે દર્શાવીએ જેનું દળ આટલું હોય છે. આમ હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસનું દળ પરમાણુના દળ 99.98% જેટલું છે. એનો અર્થ એવો થયો કે પરમાણુનું છે સમગ્ર દળ એના ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલું છે અને આ ન્યુક્લિયસને છે પ્રોટોન કહે છે. હાઇડ્રોજનમાં છે 1H1 લો બરાબર, તો એના કેન્દ્રમાં એક જ પ્રોટોન હોય. તમે જુઓ 1H1 નો અર્થ એવો થયો કે કેન્દ્રમાં એક પ્રોટોન અને બહારની બાજુ એક ઇલેક્ટ્રોન, એટલે કે એમાં ન્યુટ્રોન હોતા નથી. પણ યાદ રાખીએ ડ્યુટેરોન ટ્રિટિયમમાં ન્યુટ્રોન હોય છે. પ્રોટોનનું દળ કેટલું હોય છે આપણે યાદ રાખવાનું છે કે પ્રોટોનનું દળ છે 1.0078 × 99.985. એનો અર્થ એવો થયો કે માસ ઓફ પ્રોટોન એનું દળ એટમિક માસ યુનિટમાં આટલું હોય છે, જ્યારે આ દળ તો આપણને કિલોગ્રામમાં તો આવડે જ છે. આ બે યાદ રાખવાના, આપણે આ બેનો ઉપયોગ કરેલો છે. એક પ્રોટોનનું દળ 1.673 × 10⁻⁻27 કિલોગ્રામ હોય છે, જ્યારે એટમિક માસ યુનિટમાં હોય છે 1.007648 યુનિટ લેવામાં આવે છે. રાઉન્ડ ઓફ કરીને આ ફિગર કંઈક આવો લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા શરૂઆતના પ્રશ્ન છે. શરૂઆતના એટલે કે આ બધી પ્રસ્તાવના ટાઈપ છે. હવે ધીરે ધીરે આપણે આગળ વધીએ છીએ બરાબર, તો કે આ રીતે લેવામાં આવે છે. પ્રોટોનના આ દળનું મૂલ્ય અને ઇલેક્ટ્રોન દળના મૂલ્યનો તફાવત એક માર્ક માટે યાદ રાખજો કે પ્રોટોનનું દળ છે અને ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોન દળ આપણને ખબર છે કેટલું છે કિલોગ્રામમાં, તો કે 9.1 × 10⁻31 કિલોગ્રામ. પણ એટોમિક માસ યુનિટમાં કિંમત યાદ રાખવાની રહેશે, કંઈક આવી છે 0.00055 યુનિટ, જ્યારે પ્રોટોનનું દળ એટલું છે. આમ બેનો તફાવત લ્યો તો બેનો તફાવત એટલો છે, નીટ માટે યાદ રાખવા જેવું છે. આમ હાઇડ્રોજન પરમાણુમાં ડ્યુટેરિયમ ટ્રિટિયમ એકબીજાના સમસ્થાનિકો છે, અસ્થાયી છે. અસ્થાયી એટલે સતત પોતાનામાં વિકિરણોનું ઉત્સર્જન કરે છે, કુદરતમાં મળતા નથી, પ્રયોગશાળામાં તેને કૃત્રિમ રીતે મેળવી શકાય છે. આમ હાઇડ્રોજન ડ્યુટેરિયમ ટ્રિટિયમ વગેરે સમસ્થાનિકો છે જેમના ન્યુક્લિયસમાં ન્યુટ્રોન હોતા નથી, પરંતુ એક જ પ્રોટોન હોય છે અને તેથી તેમના દળનો ગુણોત્તર છે કંઈક આ રીતે હોય છે 1:2:3, જેને અનુક્રમે કંઈક આ રીતે દર્શાવાય 1H1 જેમ 1H2 જેમ 1H3 આ રીતે દર્શાવાય. બરાબર. તો અત્યારે માત્ર વિદ્યાર્થી મિત્રો તમે આ ખાલી વેલ્યુ યાદ રાખજો. બરાબર છે. હવે જે આપણે ભણાવશું બરાબર, એમાં કંઈક તમને નવીન જાણવા મળશે કે પરમાણુને કેવી રીતે દર્શાવવામાં આવે છે સાથી. હવે એ તો તમને ખબર જ છે, રુથરફોર્ડે આપણે ઘણી બધી રીતે સમજાવ્યું કે પરમાણુ છે એક પ્રકારનો ગોળો છે. કેન્દ્રમાં જેટલો ધન વીજભાર છે એટલો જ બહારની બાજુમાં જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન છે એ ભ્રમણ કરતા હોય છે. એટલે કે જેટલો ધન વીજભાર એટલો જ ઋણ વીજભાર. ધન વિદ્યુતભારને દર્શાવવા માટેની સાઇન +Ze છે, ઋણ વીજભારને દર્શાવવા માટેની સાઇન -Ze છે. ઉદાહરણ તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે કાર્બન 6 બાર, તો કાર્બનના કેન્દ્રમાં છે +6 આટલા પ્રોટોન આવેલા છે અને આટલા શું આવેલા છે, ઇલેક્ટ્રોન આવેલા છે. જોઈએ જો ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર એ પ્રોટોન દર્શાવે છે. પ્રોટોનને એકમ મૂળભૂત છે ધન વિદ્યુતભાર તરીકે લેવામાં આવે તો પરમાણુના બધા જ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની બહાર છે, ઇલેક્ટ્રોન બહાર છે આપણને ખબર છે. આ બધા જ ઇલેક્ટ્રોન વર્તુળ માર્ગે છે કેન્દ્રમાં રહેલા ધન વિદ્યુતભારના કુલંબીય આકર્ષણ બળના કારણે વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે. અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા હંમેશા સરખી હોય છે, જેને Z સાઇન વડે દર્શાવાય છે. આમ ઇલેક્ટ્રોનનો કુલ વીજભારને દર્શાવવો હોય તો -Ze વડે દર્શાવાય, કેન્દ્રનો ધન વીજભાર દર્શાવવો હોય તો +Ze વડે દર્શાવાય. આમ કોઈ પણ પરમાણુ લ્યો તો જેટલો ધન એટલો ઋણ વીજભાર એટલે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. બરાબર. આ રીતે છે આને દર્શાવવામાં આવે છે. હજી થોડીક વાત કરીએ ન્યુટ્રોનની શોધ. વિદ્યાર્થી મિત્રો, વાત છે J.J. થોમ્સન 1890 આજુબાજુ ઇલેક્ટ્રોનની શોધ કરી. એનો સ્ટુડન્ટ કે જેનું નામ છે રધરફર્ડ 1905
કે જેને પ્રોટોનની શોધ કરી. રુધરફોર્ડનો સ્ટુડન્ટ કે જેનું નામ છે ચેડવિક 1932 કે જેને ન્યુટ્રોનની શોધ કરી. ત્યારે શું પ્રક્રિયા હાલતી હતી? ત્યારે મોટાભાગે જે તે તત્વના પરમાણુ લેવામાં આવે, આ પરમાણુ ઉપર મોટાભાગે ત્યારે આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવતો. આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવે ત્યારે છે ન્યુક્લિયસમાંથી અમુક વીજભાર રહિત કણોનું ઉત્સર્જન થતું હતું. વીજભાર રહિત કણ ત્યારે છે ફોટોન કણ હતા. કયા હતા? ફોટોન કણ. પણ આ જે ફોટોન કણોનું ઉત્સર્જન થતું એની સાથે છે એને અમુક નિયમો તપાસ્યા. કેવા પ્રકારના નિયમો? તો કે ઉર્જા સંરક્ષણ. બીજા કેવા નિયમ? તો આપણે ભણી ગયા છીએ વેગમાન સંરક્ષણ. ઉર્જા અને વેગમાન સંરક્ષણના નિયમો તપાસ્યા બરાબર. ત્યારે એવું જાણવા મળ્યું કે આ જે વીજભાર રહિત કણો ઉત્પન્ન થાય છે દળો ધરાવે છે અને આને છે ચેડવિકે છે નામ આપ્યું ન્યુટ્રોન કણ. ન્યુટ્રોન કણને આવી n સાઇન વડે દર્શાવાય. વીજભાર રહિત હોઈ છે પોતે બરાબર, એટલે એને n0 સાઇન વડે દર્શાવાય. અહીં ન્યુટ્રોનનું દળ છે એ પ્રોટોનના દળ જેટલું જ હોય છે. માસ ઓફ ન્યુટ્રોન લઈએ બરાબર તો કંઈક 1.675 × 10⁻⁻27 kg જેવું હોય છે. યાદ રાખીએ, જ્યારે માસ ઓફ છે પ્રોટોન લગભગ આના જેટલું જ 1.673 × 10⁻⁻27 જેટલું હોય છે. એટલે કે ન્યુક્લિયસની અંદર જેટલા પ્રોટોન હોય એટલા ન્યુટ્રોન આવેલા હોય છે. ભારે તત્વોમાં છે પ્રોટોન કરતાં ન્યુટ્રોન વધારે હોય છે. શા માટે બને છે એની ચર્ચા આપણે પછી કરશું. એટલે પ્રોટોન અને ન્યુટ્રોન બંને સમાન સંખ્યામાં અંદર આવેલા હોય છે બરાબર. ખાસ યાદ રાખીએ, પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, ન્યુટ્રોન છે વીજભાર રહિત છે. બંનેના દળ સરખા છે. દળ સરખા હોવાથી બંનેના સહિયારું નામ વાત કરીએ તો આને ન્યુક્લિયોન સાઇન વડે દર્શાવવામાં આવે છે. ન્યુક્લિયોન. દાખલા તરીકે હું તમને આવું બતાવું કે ભાઈ કાર્બન 12 છે, મેં અહીં લખ્યું તો કાર્બન કેન્દ્રની અંદર કેટલા ન્યુક્લિયોન આવેલા છે? તો તમારે કહેવાનું કે 12 ન્યુક્લિયોન આવેલા છે. દાખલા તરીકે હું તમને આ રીતે પૂછું કે ભાઈ યુરેનિયમ 236 છે, તો યુરેનિયમનું જે સેન્ટર છે, કેન્દ્ર છે, ન્યુક્લિયસ છે, એમાં પ્રોટોન અને ન્યુટ્રોનની ટોટલ સંખ્યા કેટલી છે? તો યાદ રાખવાનું, પ્રોટોન અને ન્યુટ્રોનની ટોટલ સંખ્યા 236 એટલે કે 236 છે બરાબર. તો સહિયારા નામ તરીકે છે અને ન્યુક્લિયોન તરીકે ઓળખવામાં આવે છે. આ શોધ છે એ આ વૈજ્ઞાનિકની મહાન શોધ તરીકે ઓળખાય છે, કારણ કે કોઈ પણ પદાર્થ સૂક્ષ્મ કણો અણુ કે પરમાણુનો બનેલો હોય છે. અણુ કે પરમાણુની અંદરથી જ આપણને માહિતી મળે છે. જેમ રધરફોર્ડને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું, એમાંનો સ્ટુડન્ટ જે ચેડવિક છે એને પણ ન્યુટ્રોનની શોધ માટે છે નોબેલ પ્રાઇઝ મળ્યું હતું બરાબર છે. તો આ બધી વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવના છે બરાબર. પ્રસ્તાવનાને આપણે છે બહુ સારી રીતે આગળ લીધી. હવે ત્યાર પછી છે એના બંધારણને લગતી જે જુદી જુદી વાતો છે એની આપણે શરૂઆત કરીએ. ખાસ કરીને ન્યુક્લિયસના બંધારણમાં વપરાતા જુદા જુદા પદોને વ્યાખ્યાયિત કરવા છે બરાબર. પ્રયોગો શું બતાવે છે એની વાત કરીએ તો પ્રયોગો એવું બતાવે છે કે કોઈ પણ તત્વનો પરમાણુ લ્યો, એનો કેન્દ્ર લ્યો તો કેન્દ્રમાં છે પ્રોટોન હોય છે અને ન્યુટ્રોન હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે એમાં છે ખાસ કરીને જે પ્રોટોન હોય છે ને સ્ટેબલ હોય છે. સ્ટેબલ એટલે સ્થાયી હોય છે, જ્યારે ન્યુટ્રોન છે ને અસ્થાયી હોય છે. અસ્થાયી હોવાના કારણે તે પોતે છે સ્ટેબલ થવા પ્રયત્ન કરતો હોય છે. એનો અર્થ એવો થયો કે ન્યુટ્રોનને દર્શાવવો હોય તો કંઈક આ રીતે દર્શાવાય, 0 અને 1 વડે દર્શાવાય છે. તો થતું શું હોય છે તો કે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થતું હોય છે. જો ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય તો પ્રોટોનને 1p1 વડે દર્શાવાય. પ્રક્રિયા બેલેન્સ કરો નથી થતી. જો એક બાજુ 0 છે, એક બાજુ 1 છે. એનો અર્થ એવો થયો કે જેવું ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય ને તો સાથે સાથે એક આની અંદર બીટા માઇનસનું ઉત્સર્જન થતું હોય છે. બીટા માઇનસને આ રીતે દર્શાવાય, -1e⁻⁴. હવે પ્રક્રિયા બેલેન્સ કરો, 1 - 1 એટલે જો સામેની બાજુ 0 અને 1 + 0 એટલે 1 થાય તો 1 થઈ ગયું. એનો અર્થ એવો પ્રક્રિયા બેલેન્સ થાય છે. સાથે સાથે આની સાથે એક છે બીજો કણ ઉત્સર્જિત થતો હોય છે. આવા કણને છે એન્ટી ન્યુટ્રિનો કણ તરીકે ઓળખવામાં આવે છે કે જેને કંઈક આવી સાઇન વડે દર્શાવાય છે, એન્ટી ન્યુટ્રિનો કણ. આ જે છે આને ઇલેક્ટ્રોન પણ બોલાય બરાબર, અથવા બીટા માઇનસ બોલાય, અને પ્રોટોન બોલાય, અને આને ન્યુટ્રોન બોલાય. તો તમારે એક માર્કમાં યાદ રાખવાનું કે જ્યારે ન્યુટ્રોન અસ્થાયી હોય, સ્થિર થવા માટે શું કરશે તો કે પોતાનામાંથી એક એન્ટી ન્યુટ્રિનો કણ અને એક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે. તો નવો જે તત્વ બને એ કયો બને? તો નવો જે તત્વ બનશે બરાબર એ કયો હશે? પ્રોટોન હશે. આ જ રીતે પ્રોટોનનું ન્યુટ્રોનમાં પણ રૂપાંતર થતું હોય છે, પણ એની ચર્ચા આપણે પછી કરવી છે. અત્યારે આપણે બંધારણ સમજીએ છીએ તો આ રીતે આને સમજી શકીએ. આ રીતે છે ન્યુટ્રોનનું સતત પ્રોટોનમાં રૂપાંતર થતું હોય છે અને ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો જેવા કણ છે ઉત્સર્જિત થતા હોય છે. સાથે સાથે થોડી ઘણી ઉર્જાનું પણ ઉત્સર્જન
થતું હોય છે, યાદ રાખીએ. બરાબર, જે આપણે ચેઇન રિએક્શન પ્રક્રિયા લેશું ત્યારે લેશું. તો હવે આપણને ખબર પડી ગઈ કે ન્યુક્લિયસની અંદર છે પ્રોટોન અને ન્યુટ્રોન બંને આવેલા છે. બંનેના સહિયારા નામને બોલવું હોય તો એને બોલાય છે ન્યુક્લિયોન. ન્યુક્લિયોન એટલે શું થાય? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા બોલાય. ત્યાર પછી આપણે આગળ વધીએ. બરાબર, દરેક તત્વને કઈ રીતે દર્શાવાય? દરેક તત્વને દર્શાવવા માટે છે કોઈ એક ચોક્કસ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને ન્યુક્લિયોઇડ, એને છે ન્યુક્લિયાઇડ સાઇન વડે દર્શાવે છે. અને દર્શાવવા માટેની સંજ્ઞા કઈ કવી છે? ZXA, અથવા તો આ જ સાઇનને તમે આ રીતે પણ દર્શાવી શકો, ZXA, આવી રીતે દર્શાવી શકો. હવે દરેક પદ શું બતાવે છે એની વાત કરીએ. બરાબર, દરેક પદની જો વાત કરીએ તો આ Z છે ને જે તે તત્વનો પરમાણુ ક્રમાંક બતાવે છે. પરમાણુ ક્રમાંકનો અર્થ એવો થયો કે છે એ આવત કોષ્ટકમાં સ્થાન બતાવે છે, પ્રોટોનની સંખ્યા બતાવે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે છે. જે અહીંયા A છે, બરાબર, એ છે એ પરમાણુ દળાંક બતાવે છે, દળ કેટલું છે એ બતાવે છે. અને જો હું અહીંયા છે એમાંથી Z બાદ કરી નાખું તો જે મળે એને N કહેવાય. N ને ન્યુટ્રોન અંક કહેવાય છે. ખાસ યાદ રાખીએ. એક ઉદાહરણ લઉં તો વધારે મગજમાં બેસે. બરાબર, જો ઉદાહરણ લઉં એટલે વધારે ખ્યાલ આવી જાય. દાખલા તરીકે હું અહીંયા લખું C612 કાર્બન 612. તો આ જે તે તત્વનો રાસાયણિક સંકેત તારે તમે આને બંધ બેસાડી લ્યો એટલે તમને આખો આઈડિયા આવી જશે. બરાબર છે. જેમ કે તમે જોઈ શકો છો પરમાણુ ક્રમાંક અહીંયા કેટલો છે? તો કે પ્રોટોનની સંખ્યા 6 છે. પરમાણુ ભાર કેટલો છે? તો કે A બરાબર 12 છે. હવે ન્યુટ્રોન અંક કેટલો છે? તો તમારે અહીં A માઇનસ Z કરવું પડે, એટલે 12 માઇનસ 6 કરો એટલે કેટલા મળશે? તો કે 6. આમ કોઈ પણ તત્વનો રાસાયણિક સંકેત દર્શાવવો હોય તો ZXA સાઇન વડે દર્શાવાય. તેમાં Z પરમાણુ ક્રમાંક, A પરમાણુ દળાંક અને છે 12 માઇનસ 6 એટલે 6 વધે, ટૂંકમાં A માઇનસ Z એટલે N વધે, એને કહેવાય ન્યુટ્રોન અંક. બરાબર છે. આ જ રીતે તમને એમ થાય કે સાહેબ આમાં કંઈક બીજું કંઈક એકાદું લ્યોનું ઉદાહરણ. દાખલા તરીકે જો 92 યુરેનિયમ 235, તો અહીંયા પ્રોટોનની સંખ્યા કેટલી થઈ? 92. ટોટલ ન્યુક્લિયોન કેટલા થયા? 235. ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? તો કે A માઇનસ Z, એટલે 235 માંથી 92 બાદ કરો તો લગભગ 133 સમથિંગ જોવા મળે છે. 133 સમથિંગ જોવા મળે છે. હવે હું તમને કોઈ પણ બીજું તત્વ આપું, દાખલા તરીકે એક તત્વ એવું આપું છું, સોનું આપી દઉં. ચાલો, સોનાનો ભાવ બહુ વધારે છે એટલે સોનું મેં કંઈક તમને આ રીતે આપ્યું છે કે 79 AU 197 આપું છું. બરાબર, તો તમારે આગળ કેલ્સી છે એટલે તમારે કંઈ બહુ લોજિક લગાડવાનું છે નહીં. બરાબર છે. 197. તો તમે મને એમ કહી દેશો સાહેબ પ્રોટોન? તો કે 79. ટોટલ ન્યુક્લિયોન? તો કે 197. ન્યુટ્રોનની સંખ્યા બિન બાદ બાકી કરી નાખો, જે મળે 197 માઇનસ 79 એ આવશે ન્યુટ્રોનની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે છે આપણે આને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. વાંચી લઈએ. પરમાણુના ન્યુક્લિયસમાં હાજર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને ન્યુક્લિયોન કહે છે, જેને કેપિટલ A સાઇન વડે દર્શાવે. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને પરમાણુમાં પ્રોટોનની સંખ્યા બંનેને છે Z વડે દર્શાવાય છે. અહીં પરમાણુ દળાંક એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો અથવા તો કુલ ન્યુક્લિયોનની સંખ્યાના છે પરમાણુ દળાંક કહે છે. અહીં પરમાણુમાં છે ન્યુક્લિયસમાં હાજર રહેલ ન્યુટ્રોનની સંખ્યાને ન્યુટ્રોન ક્રમાંક અથવા ન્યુટ્રોનાંક કેપિટલ N કહે છે, જેનું સૂત્ર છે N બરાબર A માઇનસ Z. કોઈ પણ તત્વને દર્શાવવા માટેનો રાસાયણિક સંકેત ZXA અથવા ZXA પ્રકારનો રાસાયણિક સંકેત છે. બરાબર છે. હવે અહીંયા છે X એ જે તે તત્વની રાસાયણિક સંજ્ઞા છે. દાખલા તરીકે સોનાનો ન્યુક્લિયાઇડ લઈએ તો એને આ કંઈક આ રીતે બતાવાય 79 AU 197, જેમાં 197 છે એ ટોટલ ન્યુક્લિયોન બતાવે છે, 79 પ્રોટોન બતાવે છે. બેની બાદ બાકી કરો તો આ ન્યુટ્રોનની સંખ્યા બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે છે આપણે સામાન્ય જે બધી માહિતી છે એ સરળતાથી લઈ શકીએ છીએ. હજી થોડુંક આગળ લઈએ. આ જે પ્રશ્ન છે એ બહુ મોસ્ટ આઈએમપી છે. આ તમને આવડે છે કારણ કે કેમિસ્ટ્રીનો પ્રશ્ન છે. બરાબર, આને આપણે બતાવવા ટ્રાય કરીએ અને આને એક તમને હું કોષ્ટક યાદ રાખાવું એ પ્રમાણે યાદ રાખશો એટલે યાદ રહી જશે. સમસ્થાનિક, હમણાં જ શબ્દ આવી ગયો. સમસ્થાનિકને એકબીજાના આઇસોટોપ્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે તત્વના પરમાણુ ક્રમાંક સરખા હોય.
ઝેડ સમાન હોય તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિક કહેવાય. દાખલા તરીકે યાદ રાખીએ 1H1 1H2 1H3 કાર્બન 6 12 કાર્બન 6 13 કાર્બન 6 14 92 યુરેનિયમ 235 92 યુરેનિયમ 238. તો આ બધાય છે એ બધાય એકબીજાના શું થયા તો કે સમસ્થાનિક. દરેક તત્વને જેમ કે તમે જોઈ શકો છો કે બધાને છે આવત કોષ્ટકમાં એક જ જગ્યાએ ગોઠવાતા હોય છે. બરાબર, યાદ રાખીએ તો આને કહેવાય છે એકબીજાના સમસ્થાનિક. સમસ્થાનિકમાં હંમેશા પ્રોટોનની સંખ્યા સમાન હોય છે. યાદ રાખીએ હંમેશા ઝેડ સમાન હોય છે, તમે જોઈ શકો છો. બાકી ન્યુટ્રોન અને છે પરમાણુ દળાંક છે એ બધા કેવા હોય છે? જુદા જુદા હોય છે. સમદળીયને કહેવાય છે આઇસોબાર. હું અહીંયા એક ઉદાહરણ લખું એટલે તમને એમનું ખ્યાલ આવી જશે. 82 PB 214 83 બિસ્મથ 214. હવે 214 એટલે કેપિટલ એ જેના સમાન હોય, જ્યારે છે ઝેડ બધાના અસમાન હોય. ઝેડ અસમાન હોય એટલે ન્યુટ્રોન પણ અસમાન જ હોવાના. તો એવા તત્વોને કહેવાય છે એકબીજાના આઇસોબાર, જેને કહેવાય સમદળીય. ખાસ યાદ રાખીએ, આઇસોટોપ્સમાં ઝેડ સમાન હોય, આઇસોબારમાં એ સમાન હોય, બાકી બધું અસમાન હોય. ત્યારબાદ આવે છે આઇસોટોન. યાદ રાખીએ ટોન એટલે ન્યૂટોન. બરાબર, તો આને છે યાદ રાખવાની એક પ્રક્રિયા આ રીતે છે, ટોન એટલે ન્યૂટોન. જેમાં ન્યૂટોનની સંખ્યા સમાન હોય તેને એકબીજાના આઇસોટોન કહેવાય. ઉદાહરણ તરીકે યાદ રાખીએ 36 ક્રિપ્ટોન 86 37 રૂબિડિયમ 87. તમે જોઈ શકો છો 36 37 પરમાણુ ક્રમાંક જુદા જુદા, 86 87 પરમાણુ દળાંક જુદા જુદા, પણ 86 માંથી 36 બાદ કરીએ તો વી નો ધેટ 50 વધે, અને છે 87 માંથી 37 બાદ કરો તો પણ 50 વધે. એનો અર્થ એવો થયો કે આ બંનેમાં સમાન શું થયું તો કે બંનેમાં સમાન થયા ન્યુટ્રોનની સંખ્યા સમાન થઈ. બરાબર, તો આવા તત્વોને છે એકબીજાના આઇસોટોન કહેવાય. નાઉ ધેટ લાસ્ટ આઇસોમર એટલે શું? મર એટલે સમઘટક. યાદ રાખીએ સમઘટક. આઇસોમર એટલે શું થાય તો કે સમઘટક હોય અમુક એવા તત્વ લઈએ. બરાબર, દાખલા તરીકે 35 બ્રોમિન 80. સામાન્ય સ્થિતિમાં વિચારો તો એક બાજુ 35 બ્રોમિન 80 મૂકો ને બીજી બાજુ 35 બ્રોમિન 80 મૂકો. તમને એમ કહેશો સાહેબ બધું જ સમાન છે આની અંદર. એ વાત સાચી, બધું જ સમાન, પણ આની અંદર જુદું શું હોય છે તો કે આમાં પર સેકન્ડે 10 વિકિરણોનું ઉત્સર્જન થતું હોય, તો આમાં પર સેકન્ડે 5નું જ ઉત્સર્જન થતું હોય. કહેવાનો અર્થ એ છે કે ઝેડ સમાન છે, એ સમાન છે, એન સમાન છે, બધું જ સમાન છે. તો શું આમાં જુદું છે તો કે આમાં વિકિરણના ઉત્સર્જનનું પ્રમાણ જુદું જુદું છે. એટલે કે રેડિયો એક્ટિવિટી ગુણધર્મ અલગ અલગ છે. શું અલગ અલગ છે? રેડિયો એક્ટિવિટી ગુણધર્મ. તો ચારે ડેફિનેશન પાછી બોલી જાઉં છું. જે તત્વના પરમાણુ ક્રમાંક સમાન હોય તેને એકબીજાના સમસ્થાનિક કહેવાય. આવત કોષ્ટકમાં આવા તત્વોને એક જ સ્થાન ઉપર ગોઠવાય. જે તત્વના પરમાણુ દળ સમાન હોય તેને એકબીજાના સમદળીય કહેવાય. જે તત્વમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેને એકબીજાના આઇસોટોન કહેવાય. અને જે તત્વમાં પ્રોટોન ન્યુટ્રોન પરમાણુ દળાંક બધું સમાન હોય પણ રેડિયો એક્ટિવ ગુણધર્મ જુદા જુદા હોય તેવા તત્વોને એકબીજાના આઇસોમર કહે છે. ખાસ યાદ રાખજો કે જ્યારે હું આનું હોમવર્ક આજ આપું ત્યારે આ પ્રશ્નની અંદર આ ચારેય ડેફિનેશન છે એને તમે કઈ રીતે યાદ રાખશો. તો હું અહીંયા કોષ્ટક આપું છું, આ કોષ્ટક મને પાકું કરીને આપી દેજો એટલે તમને આવડી જાય બધું. જો કોષ્ટક શું છે પહેલાં એક સ્ક્રીનશોટ લઈ લો સરસ મજાનો, કારણ કે હમણાં હું આમાં છે ને રંગોળી પૂર નાખીશ, પછી એમ કહેવાય સાહેબ હવે આમાં કાંઈ ઉકલતું નથી. બરાબર છે, સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. જો આ કોષ્ટક તમારે આજે છે પાકું કરીને લેસનમાં છે 5 ટાઈમ્સ 5 વાર છે લખવાનું છે. ચાલુ રાખજો 1 મિનિટ. વિદ્યાર્થી મિત્રો આનું છે આને યાદ કઈ રીતે રાખવું એ તમને કહી દઉં. જો સમસ્થાનિક એટલે આઇસોટોપ, પ્રોટોનની સંખ્યા સમાન છે. બાકી તમે જોઈ શકો છો, જો અહીંયા હું અહીંથી આમ એરો આમ નીચે તરફ લઈ જાઉં છું. પ્રોટોનની સંખ્યા સમાન છે જ્યારે ન્યુક્લિયોન એ અને એન અસમાન છે. ઉદાહરણ યાદ રાખીએ, કાર્બન 6 12 કાર્બન 6 14. બીજા પણ તમે ઉદાહરણ લઈ જઈ શકો છો. સમદળીય એટલે આઇસોબાર. આઇસોબારમાં છે કેપિટલ એ સમાન હોય, આ એરો જોતા જાઓ. બાકીની બધી જ રાશિ છે એ અસમાન છે. ઉદાહરણ તરીકે યાદ રાખવાનું
કે 82 પીબી 214 83 બિસ્મથ 214 સમાન. આઇસોટોનને તમારે યાદ રાખવાનું ન્યૂટોન. બરાબર, ન્યૂટનમાં શું સમાન હોય તો કે ન્યૂટનની સંખ્યા સમાન હોય, એરો જોતા જાઓ. બાકીની બધું કઈ હશે તો અસમાન. ઉદાહરણ તરીકે 36 ક્રિપ્ટોન 86, 37 રૂબિડિયમ 87, બંનેમાં 50-50 વધે એટલે આપણે વિચારીએ તો કે ન્યૂટન સમાન છે. જ્યારે તમે અહીં જુઓ છો તો કે સમઘટકને કહેવામાં આવે છે આઇસોમર, બધું જ સમાન હોય છે. પણ રેડિયો એક્ટિવ ગુણધર્મ કેવા હોય છે તો કે જુદા જુદા હોય છે, જોઈ શકો છો. દાખલા તરીકે શું યાદ રાખવાનું તો કે 35 બ્રોમિન એસિડની જોડ, ઉત્સર્જતા વિકિરણનું પ્રમાણ જુદું જુદું. તમે અહીંયા જે એરો માર્યો છે લાલ, એ તમે જોતા જાઓ. જો આ એરો, આ એક એરાએ તમારે સમાન લખી નાખવાનું, બાકી બધી અસમાન લખી નાખવાનું. અને ક્રમશઃ જો તમે ચાલ્યા જાઓ બરાબર, અને ઉદાહરણ યાદ રાખો તો તમને આ ચારેય ડેફિનેશન યાદ રહી જશે ને પાકી કરવાની છે. નેક્સ્ટ ટાઈમ હું પૂછવાનું છું આ ઉદાહરણ સાથે. તમને એવું પૂછ્યું કે સમસ્થાનિકનું ઉદાહરણ બોલો એટલે તમારું ઉદાહરણ બોલીને આગળ વધવાનું. આ રીતે ક્રમશઃ છે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું થશે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણું બધું મેં તમને આજે ભણાવ્યું, પણ હજી પણ ઘણું બધું ભણાવી શકું એમ છું. બરાબર, છેલ્લો પ્રશ્ન લઈ લઈએ, વળી પાછું પહેલેથી રિવિઝન કરી નાખશું. શું છે પરમાણુની ત્રિજ્યા, કેવી રીતે અંદાજ લગાડવામાં આવ્યો, જો અંદાજનો વાત આવ્યો, તેની ત્રિજ્યા અને પરમાણુ દળાંક વચ્ચેનો સંબંધ મેળવો. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે પરમાણુની છે ત્રિજ્યા, ખાસ કરીને જે રુથરફોર્ડનો જે આલ્ફા કણનો પ્રકીર્ણનનો પ્રયોગ હતો કે પરમાણુ છે આ ન્યુક્લિયસ છે, પ્રતિકોર ઇલેક્ટ્રોન છે. અહીંથી છે આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવે છે. આલ્ફા કણોનો જનરલી મારો ચલાવી નક્કી કરવામાં આવી ત્યારે પરમાણુની ત્રિજ્યા કંઈક આટલી જોવા મળી હતી, 10⁻⁻14 મીટરના ક્રમની. સોરી, ન્યુક્લિયસની ત્રિજ્યા, પરમાણુની નહીં. પરમાણુની ત્રિજ્યા નક્કી કરી હતી 10⁻10, પણ ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻14 મીટર કરતાં મીટરની હોવાનો એને અંદાજ લગાડ્યો હતો. હવે શું છે તો કે આધુનિક ભૌતિક વિજ્ઞાનમાં છે પરમાણુ ત્રિજ્યા કઈ રીતે નક્કી કરવામાં આવે છે. આધુનિક ભૌતિક વિજ્ઞાનમાં પરમાણુ ત્રિજ્યા છે ને ઘનતાના આધારે નક્કી કરવામાં આવે છે. જનરલી છે કોઈ પણ તત્વનું જો ન્યુક્લિયસ લ્યો તો ન્યુક્લિયસ કંઈક આવું હોય છે. એનો કેન્દ્રીય વિસ્તાર છે ને એની ત્રિજ્યા છે. યાદ રહીએ કેન્દ્રીય વિસ્તાર 0 ફર્મી છે, આ વિસ્તાર છે એ 8, 9 કે 10 ફર્મી મીટર સુધીનો હોય છે. હવે જો ન્યુક્લિયસની વાત કરું તો 0 થી 10 ફર્મી મીટરમાં શું હોય છે તો કે 0 થી 10 ફર્મી મીટરમાં દ્રવ્યનું વિતરણ કંઈક આ રીતે હોય છે. વચ્ચેનો ભાગ હોય ને એમાં દ્રવ્યનું વિતરણ એક સરખું હોય, જો આટલા વિસ્તારમાં. બરાબર, પછી વિદ્યાર્થી મિત્રો પછી છે આપણે દ્રવ્યનું વિતરણ છે ને આવું જોવા મળે છે. જો આવું, એનો અર્થ એવો થયો ક્યાંક વધારે હોય ક્યાંક ઓછું હોય. જો હું આને બતાવું તો તમને આખો આઈડિયા આવી શકે. ચાલો મેં આ રીતે બતાવ્યું છે, દ્રવ્યનું વિતરણ કંઈક આવું છે. તો તમે જોઈ શકો છો, જો હું અહીંથી છે એંગલ લઉં તો અહીંથી આ વિસ્તાર એવો છે, સોરી બરાબર, અહીંથી છે આ વિસ્તાર એવો છે કે એમાં દ્રવ્યનું વિતરણ એક સરખું છે. પણ છેવાડાના વિસ્તારમાં જો તમે જોવો છો અહીંયા દ્રવ્યનું વિતરણ જ નથી. વળી અહીંયા દ્રવ્યનું વિતરણ ખૂબ વધારે છે, અહીંયા છે નહીં, વળી અહીંયા છે નથી, વળી પાછું છે આ બાજુ છે. એનો અર્થ એવો થયો કે આ વસ્તુ એ બતાવે છે કે જે ન્યુક્લિયસનું છે ચોક્કસ સપાટી જ નથી, સરફેસ જ નથી. એટલે કે જો એનો ગ્રાફ લેવો બેસું તો ગ્રાફ કંઈક આવો મળે છે, તમે જુઓ યાદ રાખજો. આ 0 ફર્મી મીટર, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, આ બધું જ માપ છે ને ઇન ફર્મી મીટર છે. રેડિયસ ફર્મી એટલે 10⁻15 મીટર. અને આ ઘનતા છે. મને ગ્રાફ જોવાનું લઉં તો ગ્રાફ મને છે ને કંઈક આવો જોવા મળે છે. આ વસ્તુ એ બતાવે છે કે તમે અહીંયા જો થોડુંક તમે એમાં લોજિક લગાડશો બરાબર, તો ગ્રાફ તમને છે કઈ રીતે જોવા મળે છે એ આપણે સમજીએ. તો કે અહીં તમે જુઓ, આ વિસ્તાર એવો છે, આટલો વિસ્તાર 0 થી 5 ફર્મી મીટર સુધીનો. ત્યાં ઘનતાનું મૂલ્ય જુઓ તમે બધી જગ્યાએ એક સરખું છે. બરાબર, એટલે કે તમે જોઈ શકો છો આ જે વિસ્તાર છે 0 થી 5 ફર્મી મીટર, અહીંયા લગી ઘનતા દળનું સરખું પ્રમાણ છે. પણ જેમ જેમ સપાટી આગળ જાઓ ને એટલે ઘનતા જો ઘટતી જાય. ઘનતા એટલે શું થાય તો કે દળના છેદમાં કદ. એનો અર્થ એવો દ્રવ્યનું વિતરણ ઘટતું જાય છે. તો એનો અર્થ એવો થયો કે પરમાણુ આખો છે કેવો, જો પરમાણુ આખો હું દોરું બરાબર, તો પરમાણુ છે ને આખો આ પ્રકારે જો આવો છે. એનો અર્થ એવો થયો કે એને કોઈ ચોક્કસ બાઉન્ડ્રી નથી.
બરાબર. અહીંથી છે હું આને કંઈક આ રીતે બતાવું છું, બરાબર. તો કે અહીંયા મધ્ય ભાગ લગી, સોરી, અહીંયા છે મધ્ય ભાગ લગી દ્રવ્યનું વિતરણ એક સરખું છે, જો અહીંયા લગીનું, પણ ક્યાંક દ્રવ્યનું વિતરણ વળી નથી, બરાબર. આ જે વિસ્તાર છે ત્યાં દ્રવ્યનું વિતરણ નથી, અહીંયા વિતરણ છે, જો તમે આકૃતિમાં જોઈ શકો છો. એટલે ચોક્કસ સપાટી નથી. છતાં પણ છે આલ્ફા કણ અને ઇલેક્ટ્રોનનો મારો ચલાવીને આની ત્રિજ્યા નક્કી કરવામાં આવી છે. અને એક સૂત્ર આપ્યું છે, આ સૂત્ર આપણે ખાસ યાદ રાખશું. ત્રિજ્યાનું સૂત્ર આ છે, R = R0 a⁻⁴ આવું સૂત્ર આપ્યું છે. પાઠનું પહેલું સૂત્ર છે, યાદ રાખજો. આ ત્રિજ્યાને લાક્ષણિક ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. અહીં R0 છે એ અચળાંક છે, જેની કિંમત 1.2 × 10⁻15 મીટર લેવામાં આવે છે, 1.2 ફર્મી મીટર. એ એટલે જે તે તત્વનો પરમાણુ દળાંક છે એની ત્રિજ્યા નક્કી કરવામાં આવે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ 13 એલ્યુમિનિયમ 27 છે, 13 એલ્યુમિનિયમ 27, આની ત્રિજ્યા નક્કી કરીને આપો તો તમારે ત્રિજ્યા કઈ રીતે નક્કી કરવાની? રેડિયસ ઓફ એલ્યુમિનિયમ = R0 એટલે કે કેટલું છે, તો કે 1.2 ફર્મી મીટર. ધેન એ એટલે કેટલું થાય, તો કે 27 નું ઘનમૂળ. સીધું જ તમે સાદુરૂપ આપી શકો કે અહીંયા 1.2 ફર્મી મીટર છે, 27 નું ઘનમૂળ કેટલું થાય, તો 3 તેરી 9 તેરી 27, એટલે કે સાહેબ 3 થાય, 12 તેરી 36 થાય. એનો અર્થ એવો થયો કે છે જે એલ્યુમિનિયમ છે એની રેડિયસ, ન્યુક્લિયસની રેડિયસ, બરાબર, લગભગ કેટલી છે, તો કે 3.6 ફર્મી મીટર, એટલે 10⁻15 મીટરની ક્રમની છે. દાખલા તરીકે હું તમને એક બીજું કંઈક નવું તત્વ આપું, નવું તત્વ એવું આપું, બરાબર. અહીં હું લખું કે ZX, નવું તત્વ એવું છે કે જેનો પરમાણુ ભારાંક 64 છે, તો આનું કેટલી હશે રેડિયસ? તો સીધું તમે મને કહી દેશો સાહેબ 64 નું ઘનમૂળ 4 થાય, 12 ચોક 48, એટલે 4.8 ફર્મી મીટર હશે. ખ્યાલ આવી ગયો? તો ખાસ કરીને છે ઇલેક્ટ્રોનનો મારો ચલાવીને જે ત્રિજ્યા નક્કી કરી છે એના ઉપરથી સૂત્ર આપ્યું છે, R = R0 a⁻⁴ એ એટલે પરમાણુ ભારાંક છે. આ આધારે આપણને છે ત્રિજ્યા નક્કી કરવાનું કીધું છે. જો મને ત્રિજ્યા નક્કી કરવાનું ખબર પડી જાય તો મને કદ વિશે પણ માહિતી ખબર પડી જાય. કારણ કે પરમાણુને ગોળો લઈએ છે, ગોળાનું કદ કંઈક આવું છે, 4/3 πr³. પણ R ની કિંમત શું લેવાની? R ની કિંમત લેવાની R0 a⁻⁴. આ નીટ માટે યાદ રાખજો આ સૂત્ર. તો ગોળાનો કદનું સૂત્ર થાય 4/3 પાય, R દેખાય ને આવશે R0 a⁻⁴. અને પણ માથે ક્યુબ છે એટલે ઉપર ક્યુબ, તો આનું સૂત્ર કંઈક એવું બનશે 4/3 પાય, અહીંયા આવશે R0³ ને a⁻⁴ કેન્સલ થઈ જશે, તો આવું આવશે. બધું જ અચળ લ્યો તો એનો અર્થ એવો થયો કદ છે ની પરમાણુ દળાંકના સમપ્રમાણમાં છે. આ નીટ માટે મોસ્ટ MP છે. એનો અર્થ એવો થયો કે જેમ તમે હલકા તત્વથી ભારે તત્વ તરફ જતા જાઓ એમ છે પરમાણુ ભારાંક એટલે કે પરમાણુ દળાંક વધતો જાય, તો એમ ન્યુક્લિયસનું કદ પણ વધતું જાય. તમને કોઈ એમ પૂછે કે ભાઈ 13 એલ્યુમિનિયમ 27 છે અને પછી એમ પૂછે કે ZX 64 છે, આ બંનેમાંથી ત્રિજ્યા કોની વધારે હોય, તો તમારે સીધું જ કહી દેવાનું કે ત્રિજ્યા છે એ પરમાણુ દળાંકના ઘનમૂળના સમપ્રમાણમાં હોવાથી આ વધારે છે, તેથી આની ત્રિજ્યા વધારે. જેની ત્રિજ્યા વધુ, બરાબર, તમે જોઈ શકો છો એનું કદ વધુ હોય એટલે એનું કદ પણ વધારે હોય છે. તો આ સૂત્ર અનુસાર મળી શકે. તમને એમ થાય કે સાહેબ આની અંદર છે આની ઘનતા નક્કી કરવી હોય તો એ પણ નક્કી થઈ શકે, પણ તમને એક વાત કહી દઉં, હલકું લ્યો ભારે લ્યો દરેક તત્વની ઘનતા સમાન હોય. ચાલો સાબિત કરીએ. કઈ રીતે? જો ઘનતા એટલે ρ, દળ એટલે m અને કદ એટલે શું થાય? v થાય. હવે ખાસ કરીને અહીંયા છે ઘનતાનું સૂત્ર શું દાખલ થાય. હવે ઉદાહરણ તરીકે છે અહીંયા જ મેં હમણાં લીધું 13 એલ્યુમિનિયમ 27, એટલે એક ન્યુક્લિયોનું દળ ગુણ્યા છે એની સંખ્યા લેવાની. એક ન્યુક્લિયોનું દળ હું m જેટલું લઉં તો ટોટલ સંખ્યા કેટલી છે? a. એટલે સીધું જ ખ્યાલ આવી જાય. અહીંયા પણ એ જ સૂત્ર લાગુ પડે, બરાબર. તો આખું સૂત્ર કઈ રીતે બને? જો આખું સૂત્ર આ રીતે બનશે કે ટોટલ ન્યુક્લિયોન લેવાના ગુણ્યા એક ન્યુક્લિયોનું દળ, એટલે કુલ દળ મળી ગયું. કદ એટલે શું આવે? તો કદ એટલે તો આપણને આવડે જ છે, શું છે? 4/3 πr³. આવું કંઈક સૂત્ર છે, બરાબર. હવે આજે આપણને અહીંયા જે સૂત્ર મળ્યું આ સૂત્ર પ્રમાણે જો હું સાદુરૂપ લઉં તો સાદુરૂપ મને કેટલું મળે એની વાત કરીએ. થોડી કિંમત મૂકું, m × a, અહીંયા આવશે 4/3 પાય. હવે r³ ની કિંમત મેં ઓલરેડી જો અહીં કંઈક મેળવી લીધી છે, ક્યાંય ગઈ, બરાબર, ક્યાંય ગઈ. r એટલે શું મૂકવાની કિંમત? આ મૂકવાની કિંમત, બરાબર. ચાલો કિંમત મૂકીએ તો અહીંયા આવશે
R0 ગુણ્યા શું આવશે A⁻1/3 અને એનો ક્યુબ. વધારે સાદુરૂપ આપું તો કે માસ ઓફ એ અહીંયા આવશે 4/3 પાઈ, અહીંયા આવશે R0 ક્યુબ અને અહીંયા આવશે એ આવશે. તો તમે જોઈ શકો છો અહીંયા એ કેન્સલ થઈ જાય છે. તો અહીંયા જે છે ઘનતા છે એ પણ કોના સમપ્રમાણમાં છે? જો બાકીનું પદ અચળ લ્યો તો m/r³ ના સમપ્રમાણમાં છે. જેમ હલકાથી ભારે તત્વ તરફ જાવ એમ કુલ દળ વધવાનું છે. જેમ કુલ દળ વધે એમ છે ત્રિજ્યા વધે, ગુણોત્તર અચળ રહે, બેનો ગુણોત્તર અચળ રહે તો ઘનતા અચળ રહેવાની. જેમ કે અહીંયા છે એલ્યુમિનિયમ લેતો હો ત્યારે 27 એલ્યુમિનિયમ આવશે, 64 લેતો ત્યારે ઉપર 64 આવશે. તો એમ નીચે એ પ્રમાણે ત્રિજ્યા પણ વધવાની જ છે. બેનો રેશિયો અચળ જ રહે કોઈ પણ સંજોગોમાં. અને આ પ્રમાણે જો હું ગણતરી કરું, જો અહીંયા હું કિંમત મૂકી દઉં, બરાબર છે કે ભાઈ એક ન્યુક્લિયનનું દળ કેટલું છે? તો પ્રોટોન કે ન્યુટ્રોનના દળ જેટલું. ચાલો ગણતરી કરીને બતાવી દઉં. છેલ્લે સૂત્ર આ મળ્યું છેદનો છેદ અંશમાં, બરાબર 3 છે ઉપર લઈ જાઉં તો અહીંયા આવશે 3. એક ન્યુક્લિયનનું દળ 1.66 × 10⁻27 છેદમાં આવશે 4 ગુણ્યા આવશે 3.14. R0 એટલે 1.2 × 10⁻15 હોલ ક્યુબ. આપી દો સાદુરૂપ. હાલો જો આ પ્રમાણે ઘનતા ગણો તો તમને આટલી ઘનતા મળશે 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબ. પરીક્ષામાં 3 વખત પૂછવાનું છે. હલકું હોય ભારે હોય દરેક ન્યુક્લિયસની ઘનતા કેટલી હોય? તો કે 2.3 × 10⁻17 હોય છે. યાદ રાખો પાણીની ઘનતા કેટલી હોય? જો તમને પાણીની ઘનતા પૂછે તો 10⁻3 જેટલી હોય. તો એનો અર્થ એવો થયો કે ન્યુક્લિયસની ઘનતા પાણીની ઘનતા કરતાં કેટલી વધારે થાય? તો કંઈક કેટલી વધારે થાય. આ યાદ રાખવાનું છે. આ તો ન જ ભૂલાવવું જોઈએ કે 2.3 × 10⁻14 ટાઈમ્સ હાઈ હોય છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલેથી આપણે રિવિઝન કરી નાખીએ. આજે જે ભણ્યા છીએ એ બધું જ બરાબર છે. હજી 10 મિનિટની વાર છે પણ અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. ચાલો સ્ટાર્ટ. ન્યુક્લિયસનો સામાન્ય પરિચય. પરમાણુના કેન્દ્રને ન્યુક્લિયસ કહેવાય, જેમાં ધન વીજભાર હોય, બહારની બાજુ ઇલેક્ટ્રોન આવેલા હોય છે. ઇલેક્ટ્રોન છે આવેલા હોય એ વિસ્તાર બહુ મોટો હોય છે, એને ખાલી અવકાશ પણ કહી શકો છો. ઉદાહરણ તરીકે પરમાણુને ફૂટબોલ વિચારો તો છે એના મધ્ય ભાગમાં ટેનિસનો બોલ મૂકો તો એને કહેવાય છે એનું ન્યુક્લિયસ. યાદ રાખીએ સમગ્ર પરમાણુ દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે અને આ દળ લગભગ 99.9% જેટલું હોય છે. ત્યારબાદ લઈએ તો કે ન્યુક્લિયસનું કદ અને પરમાણુના કદ વિશે રુથરફોર્ડે સારી એવી સમજૂતી આપેલી હતી. બંનેની ત્રિજ્યા આપણને 10⁻14 n -10 નો રેશિયો લઈને સાદુરૂપ લઈએ તો ન્યુક્લિયસનું કદ પરમાણુના કદ કરતાં 10⁻12 ટાઈમ્સ નાનું હોય છે. બરાબર. આ બધી જ આપણે ચર્ચા કરેલી છે. સામાન્ય રીતે પરમાણુનું દળ છે ખૂબ જ સૂક્ષ્મ હોવાથી તેનું દળ એટમિક માસ યુનિટ અથવા યુનિફાઈડ માસ યુનિટમાં મપાય છે. અનુત્તેજિત કાર્બન 12 પરમાણુના દળના ભાગને એક એટમિક માસ યુનિટ કહેવાય છે, જેની કિંમત લગભગ 1.66 × 10⁻27 કિલોગ્રામ જેટલી હોય છે. માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધન વડે છે આનું દળ માપી શકાય છે. સામાન્ય રીતે સમસ્થાનિક કોઈપણ તત્વ હોય પોતાના એક કરતાં વધુ ઘટકોનો બનેલો હોય છે. દાખલા તરીકે ક્લોરીનનું ઉદાહરણ આપ્યું છે. ક્લોરીન પરમાણુ છે બરાબર, એના 2 સમસ્થાનિકનો બનેલો છે. 2 સમસ્થાનિક એટલે કયા કયા? એક તો છે નામ નથી આપ્યું પણ એનું પ્રમાણ આપ્યું છે. એકનું પ્રમાણ 75.4% છે, બીજાનું પ્રમાણ 24.6% છે. અને જે સાદુરૂપ આપ્યું એ પ્રમાણે સાદુરૂપ આપીએ તો એનું ટોટલ દળ આપણને 35.47 યુનિફાઈડ માસ યુનિટ મળે છે. આ રીતે આપણને છે જુદી જુદી ચર્ચા દર્શાવેલી છે. સામાન્ય રીતે કોઈપણ પરમાણુ લઈએ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. કેન્દ્રમાં જેટલો ધન વીજભાર હોય છે એટલો જ બહાર ઋણ વીજભાર હોય છે. જેને દર્શાવવા માટેની સાઇન Z છે એ યાદ આપણે રાખવું પડે. 1932ની વાત છે, જ્યારે છે ચેડવિક જ્યારે જુદા જુદા પરમાણુ ઉપર આલ્ફા કણનો મારો ચલાવતો ત્યારે એને છે જુદા જુદા વિદ્યુત ચુંબકીય વિકિરણ ખાસ કરીને છે વીજભાર રહિત કણોનું ઉત્સર્જન થતું જોવા મળ્યું. જ્યારે એના છે ઉર્જા અને વેગમાન સંરક્ષણના નિયમોનો તપાસ્યા ત્યારે છે એ સાદા કણની જેમ વર્તા હતા અને આ જે છે વીજભાર રહિત કણને એને ન્યુટ્રોન નામ આપ્યું. આ બદલામાં એને નોબેલ પ્રાઇઝ મળેલું હતું. બરાબર. ન્યુક્લિયસના બંધારણની વાત કરીએ તો ન્યુક્લિયસના બંધારણમાં ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન કરતાં વધારે હોય છે. ન્યુટ્રોન અસ્થાયી હોય છે. હંમેશા સ્થાયી થવા માટે પ્રોટોનમાં રૂપાંતર થતા હોય છે. સાથે સાથે બીટા માઇનસ એટલે એક ઇલેક્ટ્રોન અને એક એન્ટી ન્યુટ્રોનના કણનું ઉત્સર્જન થતું હોય છે. આ રીતે છે ન્યુક્લિયસમાંથી આવા છે વિકિરણોનું ઉત્સર્જન થતું હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોન બંનેની સંયુક્ત સરવાળાને ન્યુક્લિયોન કહેવાય છે અને છે કોઈપણ તત્વને દર્શાવવા માટેની રાસાયણિક સંજ્ઞા છે ZX છે. ઝેડને પરમાણુ ક્રમાંક, એને પરમાણુ દળાંક અને X જે તે તત્વનો રાસાયણિક સંકેત છે. દાખલા તરીકે કાર્બન 612. બરાબર. આપણે યાદ રાખવાનું. અહીં Z છે પરમાણુ ક્રમાંક, N છે ન્યુટ્રોનની સંખ્યા. આ તે બધી ગણતરી એની આપણે આવડે છે. ત્યારબાદ સમસ્થાનિક કોને કહેવાય? આવત કોષ્ટકમાં એક જ સ્થાન ઉપર દર્શાવી અને સમસ્થાનિક કહેવાય, જેમાં પરમાણુ પ્રોટોનની સંખ્યા સરખી હોય. સમદળીયમાં કેપિટલ A એટલે
ન્યુક્લિયોનની સંખ્યા સરખી હોય, આઇસોટોનમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય અને આઇસોમરમાં બધું સમાન હોય, પણ રેડિયો એક્ટિવ ગુણધર્મ જુદા જુદા હોય છે. ત્યાર પછી ન્યુક્લિયસની ત્રિજ્યા આલ્ફા કણોનો અને ઇલેક્ટ્રોનનો મારો ચલાવી નક્કી કરવામાં આવે છે. આ રીતે છે એનું આનુભાવિક એક સૂત્ર આપવામાં આવે છે, R બરાબર R0 a⁻1/3. એનો અર્થ એવો થયો કે ભારે ન્યુક્લિયસમાં એનું મૂલ્ય વધુ હોવાથી એની ત્રિજ્યા પણ વધુ હોય છે. ખાસ કરીને વાત કરીએ તો ન્યુક્લિયસને કોઈ ચોક્કસ સપાટી હોતી નથી, છતાં પણ એની સરેરાશ ત્રિજ્યા તરીકે R બરાબર R0 a⁻1/3 તરીકે લેવામાં આવે છે. જુદા જુદા તત્વોની ત્રિજ્યા કઈ રીતે માપવી તમને સમજાવી. જો તમને ત્રિજ્યા ખબર હોય તો પરમાણુના કેન્દ્રને આપણે ગોળા તરીકે વિચારીએ છીએ તો એનું કદ થાય 4/3 πr³. આરની કિંમત મૂકીને સાદુરૂપ લઈએ તો છે કદ પણ છે પરમાણુ દળાંકના સમપ્રમાણમાં હોય છે, એટલે V પ્રોપોઝનલ ટુ કેપિટલ A. યાદ રાખો. ઘનતા બરાબર દળના છેદમાં કદ થાય. હલકાથી ભારે તત્વ તરફ જાઓ એમ દળ વધે, કદ વધે, ગુણોત્તર અચળ એટલે હલકું હોય ભારે હોય, દરેક તત્વની છે ઘનતા સરખી હોય છે. કેટલી હોય છે? 2.3 × 10⁻17 kg/m3 જેટલી હોય છે. પાણીની ઘનતા 10⁻3 હોય છે, જે પાણીની ઘનતા કરતાં 2.3 × 10⁻14 ટાઈમ્સ હાઈ હોય છે.